દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ। જો તમે આ સિઝનમાં કપાસનું વાવેતર કર્યું છે અથવા હવે કરવાના છો તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે। શું તમે જાણો છો કે સરકાર કપાસને ખેતી કરતા ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં 28,000 રૂપિયા આર્થિક સહાય આપી રહી છે? આ કોઈ સામાન્ય સહાય નથી, આની પાછળ સરકારનો બહુ મોટો પ્લાન છે। આ વિડીયોમાં એકદમ ઝીણવટપૂર્વક સમજીશું કે આ કઈ નવી યોજના છે, કોને લાભ મળશે અને કેવી રીતે આ પૈસા મેળવવાના છે અને તમારે તમારા ખેતરમાં કયો મોટો બદલાવ કરવો પડશે। જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય। હવે વાત કરીએ સહાય મેળવવા માટે બે પદ્ધતિઓ અને નિયમોની। આ યોજના અંતર્ગત ખેડૂતોને બે અલગ અલગ પદ્ધતિઓ પ્રમાણે સહાય આપવામાં આવે છે। તમારે સમજવું પડશે કે તમારા ખેતરમાં કઈ પદ્ધતિ અનુકૂળ છે। પહેલી પદ્ધતિ છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી। સામાન્ય રીતે આપણે ત્યાં કપાસ વાવતી વખતે બે લાઈન વચ્ચે 4 થી 5 ફૂટનું અંતર રાખવામાં આવે છે, પણ આ ટેકનોલોજીમાં સરકારે જે ચોક્કસ માપ નક્કી કર્યું છે તે છે 90 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર। આનો સાદો અર્થ એ છે કે બે ચાસ લાઈન વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર એટલે કે અંદાજે 3 ફૂટ રાખવાનું છે અને ચાસમાં બે છોડ વચ્ચેનું અંતર માત્ર 30 સેન્ટીમીટર એટલે કે અંદાજે 1 ફૂટ રાખવાનું છે। જ્યારે તમે આટલા નજીક અંતરે કપાસનું વાવેતર કરો છો તો ફાયદો એ છે કે એક સરખી જમીનમાં છોડની સંખ્યા વધવાથી કુલ ઝીણવાની સંખ્યા વધે છે અને ઉત્પાદન સીધું ઊંચું જાય છે। આ પદ્ધતિથી કરશો તો સરકાર તમને પ્રતિ હેક્ટરે 14,000 રૂપિયાની ઇનપુટ સહાય આપશે। એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ લાભ મળશે, એટલે કે જો તમારી પાસે 2 હેક્ટર પૂરતી જમીન હોય તો તમને પૂરા 28,000 રૂપિયા ઇનપુટ સહાય તમને મળવા પાત્ર છે। ઇનપુટ સહાય એટલે કે ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર કે દવાઓ સ્વરૂપે આ સહાયનું આયોજન કરવામાં આવે છે। બીજી છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન। જે ખેડૂતે અંતર થોડું વધારે રાખવા માંગે છે તેમના માટે આ પદ્ધતિ છે। આ પદ્ધતિ માટે સરકારે જે માપ નક્કી કર્યું છે તે છે 90 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટર એટલે કે બે લાઈન વચ્ચે 90 સેમી એટલે કે 3 ફૂટ અને બે છોડ વચ્ચે 60 સેમી એટલે કે 2 ફૂટ અંતર રાખવાનું રહેશે। આમાં શરત એ છે કે તમારે વાવેતરની શરૂઆતથી રોગ જીવાત સંકલિત નિયંત્રણ માટે સરકારની ગાઈડલાઈન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી પડશે। આ પદ્ધતિ અપનાવનાર ખેડૂતને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયા અને મહત્તમ 2 હેક્ટર માટે કુલ 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે। પણ આ પદ્ધતિમાં માત્ર અંતર રાખવું પૂરતું નથી, આમાં તમારે સંકલિત પાક વ્યવસ્થાપન અપનાવવું પડશે, જેમાં તમારે સરકાર દ્વારા પ્રમાણિત અને જે તે વિસ્તાર માટે અનુકૂળ કપાસની જાતોનું વાવેતર કરવું પડશે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે। હવે વાત કરીએ અરજી કોણ કરી શકે છે અને ક્યારથી શરૂ થાય છે। જે ખેડૂતોએ ચાલુ સિઝનમાં આ નિયત અંતરે 90 ગુણ્યા 30 અથવા 90 ગુણ્યા 60 સેમી વાવેતર કરી દીધું છે તેઓ અને જેઓ હવે વાવેતર કરવાના છે તેમ બંને પ્રકારના ખેડૂતો આ સહાય માટે લાયક ગણાશે। આ માટેની ઓનલાઈન અરજીઓ 10 જુલાઈથી આઈ પોર્ટલ ખેડૂતો પર સ્વીકારવાની શરૂ થઈ ગઈ છે। શરત માત્ર એ છે કે તમારું વાવેતરનું માપ સરકારના નિયમ મુજબ હોવું જરૂરી છે।